નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ કેમિસ્ટ્રી 11 સાયન્સ લેક્ચર 9 ચેપ્ટર પરમાણ્વીય બંધારણ. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો હું હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટની વાત કરતી હતી. એ વર્ણપટની અંદર આપણે નોર્મલી કેટલીક શ્રેણી જોઈ ગયા. મેં આકૃતિ પણ એક્સપ્લેન કરેલી છે. શ્રેણીમાં લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફુંડ, બરાબર, આટલી શ્રેણીઓ નોર્મલી આવશે. અને હમ્ફ્રી જે છે તમારી ગુજરાત બોર્ડની બુકમાં નહીં હોય, બટ મેં એક્સપ્લેન કરેલું છે અને નોર્મલી આવે છે, બરાબર છે. હવે એમાં મેં બધી વસ્તુ તમને એક્સપ્લેન કરેલી છે અને આપણે એક સૂત્ર પર પહોંચેલા હતા કે કેટલી વર્ણપટ રેખાઓ મળશે એની ફોર્મ્યુલા હતી આપણી પાસે, બરાબર છે. ટોટલ વર્ણપટ રેખાઓની સંખ્યા માટેની ફોર્મ્યુલા આપણી પાસે હતી. એનો યુઝ કરી અને આપણે એક એક્ઝામ્પલ પણ જોયું હતું અને કઈ રીતે ગણતરી કરી શકાય એ પણ તમને એક્સપ્લેન કરેલું છે. ઓકે, ચાલો. તો હવે અત્યારે આપણે શું જોવાના છીએ એ તો એનું ફરી પાછું એક એક્ઝામ્પલ જોશું તો તમને થોડુંક વધારે આવડશે, બરાબર. ચાલો, હવે ઇલેક્ટ્રોન જે છે એ સંક્રમણ દ્વારા 6માંથી ત્રીજી કક્ષામાં ભ્રમણ કરે, બરાબર. છઠ્ઠા નંબરની જે કક્ષા છે એમાંથી ત્રીજી કક્ષામાં ભ્રમણ કરે, સંક્રાંતિ કરે. નોર્મલી આને તમે અલ્ટરનેટ લઈ શકો. જો આન્સર છે માઇનસમાં કે એમાં આવતો હોય તો તમે ઉલટાવી શકો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. NI અને શું આવશે? NF. રેડી? ચાલો, તો આ રીતે NI = 6 છે, NF = 3 છે. તો પહેલાં તો વર્ણપટમાં રેખાઓની કુલ સંખ્યા, તો રેખાઓની કુલ સંખ્યાનું સૂત્ર, રેખાઓની કુલ સંખ્યા. ચાલો, તો રેખાઓની કુલ સંખ્યાના સૂત્રમાં ΔN + 1 / 2 આવી ફોર્મ્યુલા આપણી પાસે હતી. હવે ΔN એટલે શું? તો નોર્મલી ડિફરન્સ લેવાનો છે અને ડિફરન્સ જ્યારે પણ લ્યો ને, બરાબર છે, ત્યારે શું કરવાનું કે મોટામાંથી નાનું માઇનસ કરવાનું. લાઈક 6 માઇનસ કેટલા કરવાના? 3. 6 - 3 + 1 / કેટલું કરી દેવાનું? 2 = 6 - 3 એટલે 3 આવશે, 3 + 1 એટલે 4 આવશે, ભાગ્યા 2, બરાબર. તો 4 × 13 = 12 ભાગ્યા 2 કેટલો જવાબ આવશે? 6. તો કુલ વર્ણપટ રેખાઓની સંખ્યા 6 છે. હવે એમાં આપણે જોવાનું છે કે યુવી ક્ષેત્રમાં રેખાઓની કુલ સંખ્યા કેટલી હશે. હવે યુવી ક્ષેત્ર એટલે કઈ શ્રેણી થશે? યુવી ક્ષેત્રમાં રેખાઓની સંખ્યા. તો યુવી ક્ષેત્રમાં રેખાઓની સંખ્યા એટલે કઈ શ્રેણી થાય? લાયમન, બરાબર. તો નોર્મલી લાયમન સિરીઝ જે છે એમાં તમારે રેખાઓની સંખ્યા કેવી હોય તો કઈ રીતે કહી શકાય, બરાબર. તો એમાં નોર્મલી આપણે એમ કહી શકીએ કે યુવી ક્ષેત્રમાં ક્યારે ગણાય? સાંભળજો, લાયમન શ્રેણીમાં આપણે એમ કીધું હતું કે NI જે છે ઇનિશિયલ કમ્પલસરી ફર્સ્ટ હોય, જ્યારે NF કાંઈ પણ ચાલે, બરાબર. 2, 3, 4 ... પણ આજે આપણું NI છે ને એ શું હોવું જોઈએ? 1 હોવું જોઈએ. હવે અહીંયા મેં તમને કીધું અલ્ટરનેટ કરી શકો, આને NF રાખો, મોટાનું હંમેશા NF રાખવાનું, નાનાનું શું રાખવાનું? NI. એટલે તમે સમજી શકશો. બાકી તમે અલ્ટરનેટ કરી શકો, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. તો હવે સાંભળજો, NI કેટલું છે? આમાં 3 છે. અહીંયા NI કેટલું છે? 1 છે. એનો સીધો મતલબ એમ છે કે એક પણ રેખા એવી નથી કે જે NI = 1 સુધી પહોંચતી હોય, 3 પર અટકી જાય છે. 6માંથી 3 પર અટકી જાય, ફાઇનલ તો ચાલે, 6 આવશે આમાં, પણ NI જે છે એ 3 છે, અહીંયા કેટલા છે? 1. એનો મતલબ એમ થાય કે યુવી ક્ષેત્રમાં આજે આપણે ટોટલ 6 સંખ્યા મળી છે, બરાબર, એમાંની યુવી ક્ષેત્રમાં એક પણ ગણાશે નહીં. એટલે આપણે શું કહી શકીએ? યુવી ક્ષેત્રમાં રેખાઓની સંખ્યા 0. યુવી ક્ષેત્રમાં રેખાઓની સંખ્યા 0, રેખાઓની સંખ્યા 0 છે.
બરાબર 0 છે. તમને રીઝન કહી દીધું કારણ કે એનઆઈ ઇઝ ઇક્વલ ટુ 1 છે, અહીંયા એનઆઈ ઇઝ ઇક્વલ ટુ 3 છે. રેડી? આગળ જુઓ ચાલો. હવે બીજા નંબરનું આપણી પાસે માંગેલું છે દ્રશ્યમાન વિસ્તારમાં રેખાઓની સંખ્યા. બરાબર? તો દ્રશ્યમાન વિસ્તાર એટલે કઈ શ્રેણી થાય? દ્રશ્યમાન વિસ્તાર. બરાબર? સેકન્ડ નંબરનું છે દ્રશ્યમાન વિસ્તાર. હવે દ્રશ્યમાન વિસ્તાર એટલે બામર શ્રેણી. બામર શ્રેણીમાં એનઆઈ કેટલા છે? 2 છે. એનએફ તો કંઈ પણ ચાલે, 3 4 5 ડોટ ડોટ ડોટ. બટ એનઆઈ છે એ 2 હોવા જોઈએ. અહીંયા એનઆઈ કેટલા છે? 3. બરાબર? તો ત્યાં એનઆઈ જે છે એ 3 હોવાના કારણે સીધી વાત છે કે આમાં એનઆઈ 2 છે, એટલે આમાં પણ જે સંખ્યા છે વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી આવશે? 0. વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી આવશે? 0 છે. 0 આવશે. બરાબર? કોઈ સંખ્યા આપણને મળશે નહીં. આગળ વધીએ. બીજું શું જોવાનું છે? બરાબર? તો આમાંથી આ જે છે એ ઇરેઝ કરું છું. ઓકે, ચાલો. ટોટલ 6 સંખ્યામાંથી 2 સિરીઝમાં એક પણ સંખ્યા આવી નથી. બરાબર? હવે આગળ પારરક્ત વિસ્તારમાં રેખાઓની કુલ સંખ્યા. પારરક્ત વિસ્તારમાં રેખાઓની કુલ સંખ્યા. પારરક્ત વિસ્તાર એટલે કઈ શ્રેણી? તો બધી આવી જશે. તો તમે સમજી શકશો કે પારરક્ત વિસ્તારમાં રેખાઓની સંખ્યા એમ પૂછે એટલે આપણને ખ્યાલ આવી ગયો કે 6 આવશે. બરાબર? 6 વર્ણપટ રેખાઓ. શું કામ? કારણ કે બાકીની જેટલી સિરીઝ છે ને, પાસ્ટન, બ્રેકેટ, ફુંડ અને હમ્ફ્રી, બધી કયા વિસ્તારમાં આવે? પારરક્ત. તો બધામાં ટોટલ થઈને કેટલા આવતા હશે? 6 વર્ણપટ રેખાઓ આવતી હશે. બરાબર છે? તો આઈ થિંક હવે તમે સમજી ગયા હશો કે વર્ણપટ રેખાઓની સંખ્યા ઇન કેસ ફાઇન્ડ આઉટ કરવાની થાય તો તમે કઈ રીતે મેળવી શકો. બરાબર? ચાલો થોડા હજી વધારે આગળ વધીશું અને બીજી થિયરી જોઈએ. એ પહેલાં ઇન કેસ કોઈ એક્ઝામ્પલ હજી પણ આપણી પાસે છે તો આપણે એના પર ફોકસ કરીએ. બરાબર? ચાલો. તો આગળ છે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટની બામર શ્રેણીમાં ત્રીજી રેખામાં કયું ઇલેક્ટ્રોનિક સંક્રમણ જોવા મળે છે? સાંભળજો. કહેવામાં એમાં એવું છે કે હાઇડ્રોજન વર્ણપટની બામર શ્રેણી એ બામર શ્રેણીમાં ત્રીજી રેખામાં કયું ઇલેક્ટ્રોનિક સંક્રમણ જોવા મળે? ત્રીજી રેખા કેટલા નંબરની? ત્રીજી વર્ણપટ રેખા માટે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ કઈ હશે? બરાબર? તો જોઈએ. સાંભળજો. બામર શ્રેણી છે, બામર માટે એનઆઈ બરાબર 2, એનએફ ઇઝ ઇક્વલ ટુ 3 4 5 6 ડોટ ડોટ ડોટ. હવે પ્રોપર રખાય સમજો કે બામર શ્રેણી માટે એનઆઈ ઇઝ ઇક્વલ ટુ 2 થી એનએફ ઇઝ ઇક્વલ ટુ 3 એટલે પ્રથમ રેખા થાય ને? ઓલો વર્ણપટ જે કરાવ્યું તો અગાઉ, બરાબર, એ ખુલ્લો રાખીને બેસવું એટલે જે એક્સપ્લેન કરું છું, બરાબર છે, એને તમે પ્રોપર સમજી શકશો. ઓકે, ચાલો. હવે બીજા નંબરનું કે એનઆઈ ઇઝ ઇક્વલ ટુ 2 થી એનએફ ઇઝ ઇક્વલ ટુ 4. આ તો નહીં બદલાય, 2 તો એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર? એમાં કાંઈ ફેર પડે નહીં. એટલે કેટલા નંબરની રેખા આવશે? બીજી રેખા. એનઆઈ ઇઝ ઇક્વલ ટુ 2 થી એનએફ ઇઝ ઇક્વલ ટુ 5 એટલે ત્રીજી રેખા. તો આપણો આન્સર આવી ગયો. આપણને એમ કીધું હતું કે ત્રીજી વર્ણપટ રેખા માટે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ કઈ હશે? તો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જશે? 2 નંબરની કક્ષામાંથી 5 નંબરની કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે બામર શ્રેણીની ત્રીજી રેખા મળે. બરાબર? ઇનકેસ બામર શ્રેણીની ચોથી રેખા કીધું હોત તો એનઆઈ ઇઝ ઇક્વલ ટુ 2 થી
NF ઇઝ ઇક્વલ ટુ કેટલા આવી જાય 6. તો કેટલા નંબરની રેખા મળે? ચોથી રેખા. બરાબર. તો તમે હવે આમાં પણ સમજી ગયા હશો કે હું શું કહેવા માંગુ છું. બરાબર છે, કારણ કે બુકની અંદર આઈ થિંક આ લાઇમન બામર પાસ્ટન બ્રોકેટ ફોન્ટ બધું આવે જ છે. બરાબર. એમાં થોડું ઘણું તમે જે પણ સમજાશો એનો યુઝ કરશો દેન ડેફિનેટલી યુ આર એબલ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ વોન્ટ ટુ સે ઓર વોટ આઈ વોન્ટ ટુ એક્સપ્લેન યુ ઓલ. બરાબર છે કે તમે આ જે વર્ણપટ રેખાઓ જોવો છો, બરાબર, અથવા વર્ણપટ તમે જે ગુજરાત બોર્ડમાં જોયો હશે, મેં કીધું એમાં તમે પ્રોપર સમજ્યા હશો. બરાબર છે, તો આ તમને સમજાઈ જશે, એટલું કંઈ ડિફિકલ્ટ નથી. બાકી જેટલા પણ છે બધા માટે સેમ કન્ડિશન રહેશે. લાઈક હું નાનું એવું ચેન્જ કરું છું, નાનો એટલે થોડોક બામર શ્રેણીની જગ્યાએ હું પાશ્ચન શ્રેણી કરું. પાશ્ચન શ્રેણીની ત્રીજી વર્ણપટ રેખા માટે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ કઈ હશે? તો સાંભળજો. પાશ્ચન માટે NI ઇઝ ઇક્વલ ટુ કેટલા હોય? 3. NF જે છે ને એ કેટલા આવશે? 4, 5, 6, 7 ... થાય. હવે સાંભળજો. NI ઇઝ ઇક્વલ ટુ 3માંથી NF ઇઝ ઇક્વલ ટુ 4 એટલે કઈ રેખા મળે? પ્રથમ રેખા. આપણે કેટલા નંબરની ત્રીજી વર્ણપટ રેખા? NI ઇઝ ઇક્વલ ટુ 3થી NI ઇઝ ઇક્વલ ટુ કેટલા? 5. તો બીજી રેખા. NI ઇઝ ઇક્વલ ટુ 3થી NI ઇઝ ઇક્વલ ટુ 6 એટલે કઈ રેખા? ત્રીજી. તો આપણો આન્સર આવી ગયો. અને ચોથી કે તો NI ઇઝ ઇક્વલ ટુ 3થી NF ઇઝ ઇક્વલ ટુ 7 તો ચોથી રેખા. બરાબર. કોના માટે? પાશ્ચન શ્રેણી માટે. ઇનકેસ આવું તમને બ્રેકેટ, ફુંડ, હમ્ફ્રી કોઈ પણમાં પૂછે તમે સેમ કામ કરી શકો. રેડી? ઓકે, ચાલો આગળ વધીએ. ઓકે, ચાલો હવે આગળ આપણે જે જોવાનું છે એમાં નોર્મલી મારું કહેવાનું એમ છે કે ઘણીવાર તમને એવો સવાલ પૂછી શકે કે કોઈ પણ શ્રેણીમાં લાંબામાં લાંબી રેખા કઈ હશે? બરાબર. સવાલ ફરીથી કે કોઈ પણ શ્રેણી એટલે આપણી પાસે કેટલી શ્રેણી છે? લાઇમન બામર પાસ્ટન બ્રેકેટ ફોન્ડ અને હમ્ફ્રી 6 સિરીઝ છે. એમાંની કોઈ પણ સિરીઝની અંદર જો લાંબામાં લાંબી વર્ણપટ રેખા જે છે, બરાબર છે, એ ફાઇન્ડ કરવી હોય તો એ કઈ સંક્રાંતિથી આવે? ચાલો એ તો કાઇન્ડ ઓફ નોટ. પહેલું કે લાંબામાં લાંબી કોઈ પણ શ્રેણીમાં લાંબામાં લાંબી વર્ણપટ રેખા તમને ક્યારે મળે? જ્યારે કઈ સંક્રાંતિ થતી હોય? ઇલેક્ટ્રોનની પ્રથમ સંક્રાંતિથી મળે. હવે ઇલેક્ટ્રોનની પ્રથમ સંક્રાંતિ એટલે શું? તો હમણાં થોડીક વાર પહેલાં જ કંઈક સમજાયું છે. બરાબર. તેમ છતાંય તમે લોકો એટલું માઇન્ડ નથી ચલાવતા કે જેટલાની જરૂર છે. બરાબર છે, એટલે મારે પાછું એક્સપ્લેન કરવું પડશે. ચાલો હું લાઇમનની વાત કરું. લાઇમન શ્રેણી. રેડી? જો હું લાઇમન શ્રેણીની વાત કરતી હોય ને તો એમાં પ્રથમ સંક્રાંતિ એટલે શું? તો લાઇમન શ્રેણીમાં પ્રથમ સંક્રાંતિ એટલે ઇલેક્ટ્રોન NI ઇઝ ઇક્વલ ટુ 1માંથી NF ઇઝ ઇક્વલ ટુ ક્યાં જાય? 2માં. બરાબર. એને કહેવામાં આવશે લાઇમનમાં NI ઇઝ ઇક્વલ ટુ 1માંથી ક્યાં જાય? NF ઇઝ ઇક્વલ ટુ 2માં. જ્યારે ઇલેક્ટ્રોન છે એની આ પ્રથમ સંક્રાંતિ થાય ત્યારે આ જે વર્ણપટ રેખા છે એ કેવી મળે? લાંબામાં લાંબી. હવે ઘણા એમ કહેતા હશે મેડમ અમે તો વર્ણપટ જોઈએ છે તેમાં બહુ મોટી લાઈન જે છે એ તો બીજા કોઈ નંબરની છે અને નાની એવી લાઈન છે 1માંથી 2ની. ભાઈ લાઈન નથી જોવાની. બરાબર છે, લાઈન નથી જોવાની. એ લાઈન ખાલી તમને સંક્રાંતિ બતાવે છે ક્યાંથી ક્યાં ઇલેક્ટ્રોન જાય છે. બરાબર. તમારે એ જોવાનું છે કે જ્યારે ઇલેક્ટ્રોન નાનો કૂદકો લગાવે ત્યારે લાંબામાં લાંબી રેખા મળે અને જ્યારે મોટો કૂદકો લગાવે ત્યારે નાની રેખા મળે. મતલબ ઓપોઝિટ છે. એટલે એમ કહી શકાય કે રેખાની લંબાઈ, વર્ણપટ રેખાની લંબાઈ proportional to 1/electron, ઇલેક્ટ્રોનની સંક્રાંતિ
બરાબર, ઇલેક્ટ્રોનની સંક્રાંતિ. બરાબર, તો મેં કીધું એમ ઇનકેસ હું અહીંયાથી લઈ લઉં કે Ni ઇઝ ઇક્વલ ટુ 1માંથી NF ઇઝ ઇક્વલ ટુ માનો કે ઇન્ફાઇનાઇટ, તો આમાં જે લંબાઈ મળશે ને, બરાબર છે, એ મતલબ જે આ વર્ણપટ રેખા મળશે એ ટૂંકામાં ટૂંકી હશે, ટૂંકામાં ટૂંકી, કારણ કે અપોઝિટ છે ને, બરાબર, અપોઝિટ છે. કે મોટી એમાં જે આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ, લાઈક હું એક્સપ્લેન કરું, આ રીતે આપણે n ઇઝ ઇક્વલ ટુ 1 લીધું હતું, ના શું છે n ઇઝ ઇક્વલ ટુ 2 છે, ને એની ઉપર આપણે લીધું હતું n ઇઝ ઇક્વલ ટુ 3. ઇલેક્ટ્રોન જે છે એ બીજામાંથી પહેલામાં આવે છે, ઇલેક્ટ્રોન જે છે એ ત્રીજામાંથી પહેલામાં આવે છે તો પહેલામાં ને, તો પહેલામાં જેટલા પણ આવતા હોય એ બધા કઈ સિરીઝમાં ગણાય? લાયમન. ઇલેક્ટ્રોનનો કૂદકો પહેલા નંબરની કક્ષામાં લાગે કોઈ પણ બીજી કક્ષામાંથી, એટલે લાયમન સિરીઝમાં રેખા મળે. આ ફાઇનલ, બરાબર છે. એટલે કહેવાનું એમ છે કે આ બંનેની કમ્પેરિઝન કરું તો મને લાંબામાં લાંબી વર્ણપટ રેખા એમાં મળે. હા, કૂદકો, આ જે કૂદકો છે, બરાબર, એ Ni ઇઝ ઇક્વલ ટુ કેટલામાંથી? 1માંથી, NF ઇઝ ઇક્વલ ટુ 3માં છે. અને આ જે કૂદકો છે ને એ Ni ઇઝ ઇક્વલ ટુ 1માંથી NF ઇઝ ઇક્વલ ટુ 2માં છે, બરાબર. તો કૂદકાની લંબાઈ જે છે એ નાની છે બીજા નંબરની, બરાબર. મતલબ આ પહેલી જે વર્ણપટ રેખા જેના થ્રુ મળશે, બરાબર, એમાં કૂદકો નાનો લગાવે છે, આમાં કૂદકો મોટો લગાવે છે. પણ અહીંયા આપણે કીધું છે કે વ્યસ્ત સંબંધ છે, આનો કૂદકો ભલે નાનો હોય ત્યાં લાંબી વર્ણપટ રેખા મળે, લાંબી વર્ણપટ રેખા મળે. જ્યારે આનો કૂદકો ભલે મોટો હોય પણ ટૂંકી વર્ણપટ રેખા મળે સાપેક્ષમાં, બરાબર. તો હવે તમે સમજી ગયા છો કે આપણે શું જોવાનું હતું. રેડી? ફરી પાછું કહી દઉં કે કોઈ પણ શ્રેણીમાં લાંબામાં લાંબી વર્ણપટ રેખા એટલે ઇલેક્ટ્રોનની પ્રથમ સંક્રાંતિથી મળે. આ તમે લાયમન સિરીઝ લીધી છે, ઇનકેસ હું બામર સિરીઝ લઉં, બરાબર છે, તો લાંબામાં લાંબી જે સિરીઝ છે એ કઈ મળશે એ આપણે જોઈએ. ચાલો, તો લાયમન પછી બામર શ્રેણી. બામર શ્રેણીમાં લાંબામાં લાંબી વર્ણપટ રેખા એટલે એની પ્રથમ સંક્રાંતિ, ઇલેક્ટ્રોનની પ્રથમ સંક્રાંતિ. સંક્રાંતિ એટલે કૂદકો. ઇલેક્ટ્રોન પહેલો કૂદકો Ni ઇઝ ઇક્વલ ટુ 2માંથી ક્યાં લગાવશે? NF ઇઝ ઇક્વલ ટુ 3માં. ત્યારે લાંબામાં લાંબી વર્ણપટ રેખા મળશે, બરાબર છે, કારણ કે એ પ્રથમ સંક્રાંતિ છે. બામર પછી કોણ આવશે? પાશ્ચિયન. પાશ્ચિયન શ્રેણીમાં એની પ્રથમ સંક્રાંતિથી લાંબામાં લાંબી વર્ણપટ રેખા મળે, બરાબર. તો પ્રથમ સંક્રાંતિ Ni ઇઝ ઇક્વલ ટુ 3થી શું હોય? NF ઇઝ ઇક્વલ ટુ 4, બસ, બરાબર. તો આ રીતે તમે ક્વેશ્ચન પૂછાય કે ભાઈ નીચેનામાંથી કઈ સંક્રાંતિ છે કે જ્યારે લાંબામાં લાંબી વર્ણપટ રેખા જે છે, બરાબર છે, એ આપણને મળી શકે, તો તમે આ રીતે આન્સર આપી શકો. હવે એક બીજી બાબત બહુ ઇમ્પોર્ટન્ટ છે એ યાદ રાખવાની કે જે પણ વર્ણપટ રેખા છે એની ઉર્જા, વર્ણપટ રેખાની ઉર્જા, તમે ઇલેક્ટ્રોનની એનર્જી કહી શકો, ડઝન્ટ મેટર, પ્રપોર્શનલ ટુ 1 અપોન વર્ણપટ રેખાની લંબાઈ. તો સાંભળજો, આ બધું જે કહું છું ને એ એટલી હદે ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે MCQ સોલ્વ કરશો ત્યારે તમને એનો ખ્યાલ આવશે, બરાબર. ગુજરાત બોર્ડમાં મેં નોર્મલી કીધું એમ આટલું ડીપમાં એ લોકો નથી જતા, બરાબર, પણ તમને જરૂર છે કારણ કે JEE નીટમાં આવું આવે છે, બરાબર. ચાલો, વર્ણપટ રેખાની ઉર્જા ઇલેક્ટ્રોનની એનર્જી પ્રપોર્શનલ ટુ 1 અપોન વર્ણપટ રેખાની લંબાઈ. હમણાં આપણે એમ કીધું કે આપણે કોની વાત કરીએ છીએ? લાંબામાં લાંબી વર્ણપટ રેખા. તો જો લાંબામાં લાંબી વર્ણપટ રેખા હોય તો એની ઉર્જા બધા કરતાં કેવી હોય? ઓછી, કારણ કે વ્યસ્ત સંબંધ છે. તો એ પણ તમને કહી દઉં કે આ જે નોટ છે એમાં એક્સપ્લેનેશન પછી એક પોઈન્ટ એડ કરજો કે લાંબામાં લાંબી વર્ણપટ રેખા માટે
ઉર્જા સૌથી ઓછી હોય છે. ઉર્જા સૌથી ઓછી હોય છે. બરાબર. તો લાંબામાં લાંબી જે વર્ણપટ રેખા છે, બરાબર, એના માટે જે એનર્જી છે એ ઓછામાં ઓછી હશે. રેડી? ચાલો સેકન્ડ. બીજા નંબરનું જો આપણે જોઈએ તો આપણે એવું કહી શકીએ કે કોઈ પણ શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી રેખા ક્યારે મળે? તો કોઈ પણ શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી વર્ણપટ રેખા, બરાબર, એના માટે ઇલેક્ટ્રોનની અંતિમ સંક્રાંતિ કામમાં આવશે. ઇલેક્ટ્રોનની કઈ સંક્રાંતિ? અંતિમ સંક્રાંતિ જોવાની. બરાબર. ચાલો એક્ઝામ્પલ આપું એટલે તમે સમજશો. માનો કે હું લાયમન સિરીઝ લઈ લઉં, તો એની અંતિમ સંક્રાંતિ એટલે ક્યાંથી ક્યાં? બરાબર. તો લાયમન સિરીઝ જે છે એની અંતિમ સંક્રાંતિમાં Ni = તો 1 જ રહેશે, પણ Nf = ઇન્ફાઇનાઇટ આવશે. રેડી? ઇલેક્ટ્રોન છે N = 1 માંથી N = ઇન્ફાઇનાઇટ કક્ષામાં જો કૂદકો લગાવે ત્યારે અને ત્યારે જ એને અંતિમ સંક્રાંતિ કહેવાય, અને ત્યારે કેવી? ટૂંકામાં ટૂંકી વર્ણપટ રેખા મળે. આવા ટૂંકામાં ટૂંકી વર્ણપટ રેખા જો મળતી હોય તો ઉર્જા સૌથી શું હશે? વધારે હોય. ઉપર કીધું જ છે ને, લાંબામાં લાંબી જે વર્ણપટ રેખા છે એની ઉર્જા બધા કરતાં ઓછી, તો ટૂંકામાં ટૂંકી વર્ણપટ રેખા છે એની ઉર્જા બધા કરતાં કેવી હોય? વધારે. બરાબર. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, ભૂલવાની નથી. રેડી? આગળ વધ્યા. ચાલો. તો બધું શીખવાડી દીધું. ફર્સ્ટ ઓફ ઓલ કે કેટલી સિરીઝ મળે છે, બરાબર, સિરીઝ ક્યાંથી સ્ટાર્ટ થઈને ક્યાં સુધી જશે, ટોટલ વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી મળશે, એમાંથી યુવી રિજનમાં કેટલી હોઈ શકે, પછી દ્રશ્ય પ્રકાશ ના વિભાગમાં કેટલી હોઈ શકે, અને પારરક્તમાં કેટલી હશે. બરાબર છે. ઓલ આઈ હેવ ટોટ યુ. ઓકે. હવે આગળ જે આપણે જોવાનું છે એમાં તમારે માઇન્ડ થોડુંક વધારે લગાવવું પડશે. બરાબર છે. નહીં તો મને પ્રોબ્લેમ થશે અને સાથે તમને પણ પ્રોબ્લેમ થશે. રેડી? હવે આપણે જોવાનું છે રીડબર્ગ ફોર્મ્યુલા જે છે એ એનર્જી માટે. બરાબર. પણ એના પહેલાં જે બીજું ફોર્મ્યુલા છે એ તમને કહી દઉં, ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ ઉર્જા સ્તરની ઉર્જા, હવે કોઈ પણ એનર્જી લેવલ જે છે ઇલેક્ટ્રોનનું, બરાબર છે, એની એનર્જી માટે, લાઈક એક્ઝામ્પલ આપું, આ પરમાણુનું સેન્ટર છે, બરાબર, પછીથી જે જોવો છો, બરાબર, આ રીતે N = 1, N = 2, N = 3, બરાબર છે, પછી આગળ N = 4. તો આમ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન કોઈ પણ ઉર્જા સ્તરમાં હોય, બરાબર છે, ત્યારે એની એનર્જી કેટલી હોઈ શકે, એની ફોર્મ્યુલા. રેડી? ઇલેક્ટ્રોન નોર્મલી આપણે જોયું કે એક સ્તરમાંથી બીજા સ્તરમાં કૂદકો લગાવે છે. માનો કે ઇલેક્ટ્રોન N = 4 છે, એમાંથી N = 3માં જાય તો એને કૂદકો લગાવ્યો કહેવાય. ત્યારે ઉત્સર્જન વર્ણપટ મળી શકે, સમટાઈમ્સ જેવી ગોઠવણી, બરાબર, એ પ્રમાણે શોષણ વર્ણપટ પણ મળી શકે, ડિપેન્ડ કરે છે. બરાબર. હવે કહેવાનું એમ છે કે સાંભળો, આ જેટલા પણ ઉર્જા સ્તર જોવો છો એની ઉર્જા, ફર્સ્ટ ઉર્જા સ્તરની ઉર્જા E1, બીજા ઉર્જા સ્તરની ઉર્જા E2, ત્રીજાની E3, ચોથાની E4. રેડી? તો દરેક ઉર્જા સ્તરની પર્ટિક્યુલર પોતાની એનર્જીના લેવલ હોય છે. રેડી? તો આપણે જોઈએ એના માટેનું સૂત્ર, એટલે કોઈ પણ ઉર્જા સ્તરમાં રહેલા, એટલે કોઈ પણ ઉર્જા સ્તરની ઉર્જા,
એટલે કોઈ પણ એનર્જી લેવલ જે છે બરાબર એની ફોર્મ્યુલા છે ઉર્જા માટેની સૂત્ર યાદ રાખજો આવ્યું જશે તમારે En ઇઝ ઇક્વલ ટુ -2 પાઈ સ્ક્વેર એમ e⁴ અપોન h² મલ્ટીપ્લાય z² અપોન n². બરાબર. ફરી પાછું પરમાણુ છે, પરમાણુમાં એનર્જીના લેવલ હોય બરાબર છે, મતલબ કક્ષાઓ હોય છે. એનર્જીના લેવલ એટલે કક્ષા, નથિંગ એલ્સ. બરાબર. તો બધી જે કક્ષાઓ છે એમાં પહેલી છે 1, બીજી 2, ઓકે, આગળ વધીએ 3, 4 એમ ઉર્જા સ્તર આવે. મુખ્ય ક્વોન્ટમાંક છે, કક્ષાઓ છે. પહેલી કક્ષાની ઉર્જા E1, બીજીની E2, ત્રીજીની E3, ચોથાની E4. તો એ જે ઉર્જા સ્તર છે, કક્ષાઓ છે, એની જે ઉર્જા છે, ઉર્જા સ્તર એટલે શું થાય? કક્ષા થાય. તો કોઈ પણ કક્ષાની ઉર્જાનું સૂત્ર આ છે -2 પાઈ સ્ક્વેર એમ e⁴ અપોન h² મલ્ટીપ્લાય z² અપોન n². હવે એમાં કઈ વસ્તુ શું છે એમ પાઈ બધાને ખબર છે 3.14 10થમાં આવતું હતું. એમ ઇલેક્ટ્રોનનું દળ, ઈ ઇલેક્ટ્રોનનો વીજભાર, રેડી, એચ પ્લાન્ક અચળાંક, ઝેડ પરમાણુ ક્રમાંક, બરાબર, અને એન એટલે કક્ષાનો ક્રમ, ઉર્જા સ્તરનો નંબર. બરાબર. તો મારું કહેવાનું એમ છે કે આ ઇક્વેશન છે તમે કોઈ પણ આયન, કોઈ પણ એલિમેન્ટ માટે યુઝ કરી શકો, પણ એક કન્ડિશન છે બરાબર છે, એ નોર્મલી સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ હોવી જોઈએ. શું હોવું જોઈએ? સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ. રેડી. તો સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ એટલે શું? એમાં સિંગલ ઇલેક્ટ્રોન હોવો જોઈએ. લાઈક હું હાઇડ્રોજન લઉં, હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન કેટલા? 1. પછી હું હિલિયમ પ્લસ લઉં, હિલિયમમાં નોર્મલી કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 હોય બરાબર. પણ હું એક ઇલેક્ટ્રોન દૂર કરીને શું કરી નાખું? હિલિયમ પ્લસ કરું, કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય? 1. તો હિલિયમ પ્લસમાં 1. લિથિયમ પ્લસ 2 બરાબર છે. તો લિથિયમ પ્લસ 2 કરું તો એ કેટલા ઇલેક્ટ્રોન વધે? 1 જ વધે ને, કારણ કે લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 3. એમાંથી 2 ઇલેક્ટ્રોન કાઢીને શું કરી નાખું? Li+2. કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 1. તો આવા જે એક ઇલેક્ટ્રોનવાળા આયનો કે પરમાણુ જે છે એના માટે જ ખાલી આ ઇક્વેશન તમે યુઝ કરી શકો બરાબર છે. લાઈક En ઇઝ ઇક્વલ ટુ -2 પાઈ સ્ક્વેર એમ e⁴ અપોન h² મલ્ટીપ્લાય z² અપોન n². બરાબર. હવે આ ઇક્વેશન જે છે ને એને આપણે વધારે નાનું બનાવવાની ટ્રાય કરશું બરાબર. જોકે તમે જોયું જ હશે ગુજરાત બોર્ડમાં પણ એટલી ડીપ ગણતરી નહીં આવે જે હું તમને કરાવીશ બરાબર. એટલે હવે એમાં ધ્યાન આપજો કે આ જે ઇક્વેશન છે એમાં હું પ્રાઇઝીસ એડ કરીશ અને એને નાના ફોર્મમાં ફેરવવાનો પ્રયત્ન કરીશ. તમારે ખાલી છેલ્લું ઇક્વેશન યાદ રાખવાનું છે, બધી વસ્તુ યાદ રાખવાની કોઈ જરૂર નથી, પણ મારે નોર્મલી કરાવવાની આવે તો હું તમને કરાવું છું બરાબર. ચાલો જોજો. તો ઇક્વેશનમાં En ઇઝ ઇક્વલ ટુ -2 ગુણ્યા પાઈ એટલે કેટલા થાય? 3.14નો સ્ક્વેર, એને ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻28 ઘાત. -28 કારણ કે મેં ગ્રામમાં લીધેલું છે, કિલોમાં હોય તો -31 આવે. એને ગુણ્યા ઇલેક્ટ્રોનનો વીજભાર તો કંઈક આવશે 4.8 ગુણ્યા 10⁻10 ઘાત એને 4 ઘાત. હવે આ જે છે ને એ નોર્મલી જ્યારે કુલમ્બમાં લેવામાં આવે ત્યારે 1.6 × 10⁻19 કુલમ્બ લેવાય છે ઇલેક્ટ્રોન માટે, બટ આપણે આ બીજા યુનિટમાં લીધેલો છે CGS વાળો બરાબર. એટલે 4.8 ગુણ્યા 10⁻10 ઘાત એની 4 ઘાત આવશે. અને છેદમાં પ્લાન્ક અચળાંક, તો પ્લાન્ક અચળાંક પણ CGSમાં તો 6.626 ગુણ્યા 10⁻27 ઘાત એના કેટલા? 2 ઘાત. એને ગુણ્યા હવે પાછળનું આ જે છે એને તો એઝ ઇટ ઇઝ રાખવાનું છે,
એ તો પરમાણુ કે આયન પ્રમાણે ફરે. z² શું આવશે n². બરાબર. તો આ જે છે ને એ બધા આપણે કયા લીધેલા છે? CGSમાં તમને ENની ફોર્મ્યુલા મળશે. બરાબર, નાની ફોર્મ્યુલા. તો કેલ્સી તમે કરશો તો તમારો ફાઇનલ આન્સર કંઈક આ રીતે આવશે. સાંભળો, EN ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બનશે -2.169 ઇન્ટુ 10⁻11 મલ્ટીપ્લાય z² અપોન n². આને આવશે અર્ગ પ્રતિ પરમાણુ. મતલબ ઇનકેસ એવું બની શકે કે તમને કોઈ ઉર્જા સ્તરની ઉર્જા અર્ગ પ્રતિ પરમાણુમાં માંગે તો તમારે આ ઇક્વેશન યુઝ કરી લેવાનું. આની ઉપર જવાની કોઈ જરૂર નથી. બરાબર, કારણ કે એનું તો શોર્ટ ફોર્મ મેં અહીંયા આપી દીધું, આંકડો આપી દીધો. આ ગણતરી તમારે ના કરવી પડે તો મેં આંકડો આપી દીધો. પાછળનું બહુ ઇઝી છે, હમણાં સમજાવું. બરાબર. EN ઇઝ ઇક્વલ ટુ -2.169 ઇન્ટુ 10⁻11 મલ્ટીપ્લાય z² અપોન n² અર્ગ પ્રતિ પરમાણુ. બરાબર. તો કોઈ પણ ઉર્જા સ્તર તમે લ્યો, પણ સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ હોવી જોઈએ. હમણાં હજી સમજાય. બરાબર છે. તો તમને ખ્યાલ આવશે કે ભાઈ કયા ઉર્જા સ્તરની કયા પરમાણુ કે આયન માટે ઉર્જા કેટલી હોય છે એ ખબર પડશે. તમે કમ્પેરિઝન કરી શકશો. બરાબર. ચાલો, તો એક એક્ઝામ્પલ જોઈએ. માનો કે હું હિલિયમ પ્લસની વાત કરું છું. આ સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે ને, હમણાં સમજાયું. એની મારે બીજા ઉર્જા સ્તરની ઉર્જા જોતી છે. અને એ પણ કયા યુનિટમાં જોઈએ છે? અર્ગ પ્રતિ પરમાણુમાં. તો હું લખીશ -2.169 ઇન્ટુ 10⁻11 એને ગુણ્યા z કેટલો? 2નો સ્ક્વેર થાય. 2 એટલા માટે છે, એનું રીઝન કે હાઇડ્રોજન હિલિયમ આ પરમાણુ ક્રમાંક છે. z એટલે કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, તો 2નો સ્ક્વેર. બરાબર. કેટલા નંબરની કક્ષા માટે? બીજી. n એટલે કક્ષાનો નંબર. 2² આવડી ગયું. આન્સર કેટલો આવ્યો? -2.169 ઇન્ટુ 10⁻11 અર્ગ પ્રતિ પરમાણુ. તો હિલિયમ પ્લસના બીજા ઉર્જા સ્તરની ઉર્જા અર્ગ પ્રતિ પરમાણુમાં આટલી મળે. -2.169 ઇન્ટુ 10⁻11. રેડી? તો આ વાત છે. હવે આગળ વધીએ કે અર્ગ પ્રતિ પરમાણુવાળો યુનિટ છે એ નથી એટલો યુઝ થતો. એની જગ્યાએ બીજા યુનિટનો યુઝ વધારે થાય છે. લાઈક ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. બરાબર. આ મેક્સિમમ આવશે. મેક્સિમમ ઇન ધ સેન્સ કે આ જે ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ છે એ ઇક્વેશન થ્રુ તમારે ગણતરી મેક્સિમમ કરવાની થશે. ચાલો જુઓ કઈ રીતે ફેરવી શકાય. બરાબર. તમારે ખાલી છેલ્લું ઇક્વેશન યાદ રાખવાનું છે, બાકીની બધી મગજમારી નહીં. રાઈટ? પણ મારે તો મારી ફરજમાં આવે કે હું તમને બધી વસ્તુ શીખવાડું. ઓકે, ચાલો. નોર્મલી આવશે 1.602. હવે આ વસ્તુ ફેક્ટ છે, ડેટા છે જે યાદ રાખવો પડે. 10⁻12 અર્ગ એટલે થાય 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. સાંભળજો, આપણે હવે આપણા ઇક્વેશનને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું છે. તો આ રિલેશન છે, આ યાદ રાખવાની વસ્તુ છે. અને નોર્મલી શું હોય કે પ્રેક્ટિકલ ડેટા છે. બરાબર. તો ડાયરેક્ટલી યાદ રાખવાનું હોય. 1.602 ઇન્ટુ 10⁻12 અર્ગ એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો સાંભળજો, આપણો આન્સર કેટલો આવ્યો હતો? -2.169 ઇન્ટુ 10⁻11 મલ્ટીપ્લાય z² અપોન n² અર્ગ એટલે કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. તો આપણને જે ENની ફોર્મ્યુલા હવે મળશે ને, કયા યુનિટમાં મળશે? ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. તો સૂત્ર બનશે EN ઇઝ ઇક્વલ ટુ -2.169 ઇન્ટુ 10⁻11 ગુણ્યા z² અપોન n² ડિવાઇડેડ બાય 1.602 ઇન્ટુ 10⁻12 ઇલેક્ટ્રોન વોલ્ટ. થઈ ગયો? કારણ કે અર્ગ જે છે એ કેન્સલ આઉટ થશે અને શું વધશે? ઇલેક્ટ્રોન વોલ્ટ બનશે. રેડી? ચાલો ગણતરી કરીએ ને તો આજે છે એનો આન્સર આવશે -13.6 ગુણ્યા z² અપોન n² ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. અને આ સૂત્ર મેક્સિમમ યુઝ થાય છે. ફરી પાછું કે આ સૂત્ર મેક્સિમમ યુઝ થાય છે. તો ધીસ ઇઝ મોસ્ટ IMP ફોર્મ્યુલા. બરાબર. ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુમાં મેક્સિમમ પૂછાય છે. એક એક્ઝામ્પલ આપું. માનો કે લિથિયમ +2 છે, એના માટે
એના n બરાબર ત્રીજા ઉર્જા સ્તરની ઉર્જા જોઈએ છે. તો હું સૂત્ર યુઝ કરીશ En ઇઝ ઇક્વલ ટુ, અને કયા યુનિટમાં જોઈએ છે? ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. જો અર્ગ પ્રતિ પરમાણુમાં જોતું હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું, પણ ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુમાં જોઈએ તો આ સૂત્ર વાપરવાનું. એટલે યુનિટ ફરશે, આગળના આંકડા બદલાશે, પાછળનું એઝ ઇટ ઇઝ. રેડી? ચાલો. En ઇઝ ઇક્વલ ટુ -13.6. n ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવાના છે તમારે? 3. 13.6 ગુણ્યા Z, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, એટલે 3નો સ્ક્વેર થઈ જાય. બરાબર? 3નો સ્ક્વેર, પરમાણુ ક્રમાંક 3 છે. n એટલે ત્રીજા નંબરની જોઈએ છે, કેન્સલ આઉટ. આન્સર કેટલો આવ્યો? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. રેડી? હવે હું એમ કહું કે લિથિયમ +2ની n બરાબર બીજા ઉર્જા સ્તરની ઉર્જા. રેડી? તો બીજા ઉર્જા સ્તરની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુમાં જોતી હોય તો સેમ ફોર્મ્યુલા, લાઈક En ઇઝ ઇક્વલ ટુ -13.6 ગુણ્યા બીજું ઉર્જા સ્તર, તો 2નો સ્ક્વેર ડિવાઇડેડ બાય શું આવશે? લિથિયમ જ છે ને, તો 3નો સ્ક્વેર. અહીંયા આવશે 2નો સ્ક્વેર, કારણ કે બીજા શક્તિ સ્તર માટે. તો -13.6 ગુણ્યા ઉપર આવશે 9, છેદમાં આવશે 4. બરાબર? તો હવે આની ગણતરીનો આન્સર લાવીને પાછળ શું લગાવી દેવાનું? ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. એટલે તમારો આન્સર આવી જશે. મેં કોઈ ગણતરી નથી કરી, બરાબર? તમારા પર છોડ્યું છે કે -13.6 ગુણ્યા 9/4. રેડી? 9/4 કરીએ તો કેટલું આવે? હું ગણતરી કરી કહી દઉં. ચાલો. તો 13.6 ગુણ્યા 9/4 ઇઝ ઇક્વલ ટુ આવશે 30.6. બરાબર? કેટલું? તો 30.6 આન્સર આવશે. ચાલો, -30.6 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. આગળ કેટલો આન્સર આવ્યો? તો 13.6. પછી કેટલો આન્સર આવ્યો? -30.6. બરાબર? તો સીધી વાત છે, ઉર્જા સ્તરની એનર્જી છે એ તમારી સામે છે. કોઈ પણ ઉર્જા સ્તરની ઉર્જા તમે અલગ અલગ યુનિટ માટેના અલગ અલગ ફોર્મ્યુલાઝ યુઝ કરી અને મેળવી શકો. હજી તો આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ મેળવવું છે. એના પરથી હવે આપણે બીજા યુનિટ પર જાશું, પણ એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. બરાબર? પહેલાં આટલું પચાવો. એકનો એક વિડીયો લેક્ચર જે છે ને મારો, એ તમારે એક કરતાં વધારે વાર જોવો પડશે જો એને પ્રોપર સમજવું હોય તો. બરાબર? કારણ કે મેં પહેલાં પણ કીધું કે આપણે ગુજરાત બોર્ડ સ્ટડી નથી કરતા, એટલે જે લેવલ છે તો હું કરાવીશ. બરાબર? તો તમારે એ પ્રમાણે કામ કરવું પડશે. ઓકે? ચાલો. તો એમ પણ હું બહુ સ્લો જાઉં છું, એનું રીઝન છે કે હજી તમને એટલી સમજ ન હોય. ઓકે? ચાલો. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મળીએ.